રાજકોટના જેતપુરના સરદારપુર દરવાજા પાસે મહિલાને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। 4 યુવક અને એક મહિલાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત મહિલાની પ્રેમીની પત્ની સહિત અન્ય લોકોએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મહિલાને માર મારવાના બનાવમાં ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં છાશવારે મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે। ત્યારે જેતપુરના સરદારપુર દરવાજા પાસે ફરી એક આવી મારામારીની ઘટના સામે આવી છે। સરદારપુર દરવાજા પાસે મહિલાને માર મારવામાં આવ્યો હતો। 4 યુવક અને એક મહિલાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મહિલાને માર મારવા માટે પાટણથી 5 જેટલા લોકો આવ્યા હોવાનો ઇજાગ્રસ્ત મહિલાએ આક્ષેપ કર્યો છે। ઇજાગ્રસ્ત મહિલાની પ્રેમીની પત્ની સહિત અન્ય લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે। ઇજાગ્રસ્ત મહિલાને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને મહિલાને માર મારવાના બનાવમાં ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ સાણંદિયા મમતા અતુલભાઈ છે અને મને માર્યું હતું વધારે જ કંઈ શું માર્યું એ ખબર નહીં, પણ એનું નામ ભાવના ઠાકોર છે અને એ પાટણથી કેટલા લોકો અહીંયા મને મારવા આવ્યા હતા ખબર નહીં, પણ વધારે હતા, 5થી વધારે પણ હોય ખબર નહીં મને। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।